યાદ છે તમને તમારી પ્રિય વાનગી છેલ્લે ક્યારે ખાધી? મને ખાતરી છે કે તમે કદાચ તે ગળી ગયા હશો અથવા મજાથી ટીવી જોયું હશે કે જોખું લીધું હશે. પણ જ્યારે તમે આરામ કરતા હો છો ત્યારે તમારું શરીર કાર્યરત હોય છે. શું તમે જાણો છો કે તે ક્ષણ જ્યારે તમારા મોઢામાં ખોરાક તમારી જીભને અડકે ત્યારે ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. ચાલો જોઈએ કે માનવ શરીરમાં પાચન કેવી રીતે થાય છે. હેતુ: પાચન તંત્ર દ્વારા ખોરાકના માર્ગને સમજવા માટે. પાચન તંત્ર એ પાચક નળી અને બીજા ઘણા અંગોનું બનેલું એક તંત્ર હોય છે, જેમ કે યકૃત અને સ્વાદુપિંડ. પાચક નળી એક લાંબી નળી હોય છે જે બીજા વિવિધ અંગો સાથે જોડાયેલી હોય છે, જેમ કે જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી લાળ નીકળતી હોય છે, જે ખોરાકને અને ખોરાકના કણોને સુંવાળા કરવામાં મદદરૂપ થતી હોય છે, અને તેના કારણે આપણે તેને સરળતાપૂર્વક ગળી શકીએ છીએ. ખોરાકના જથ્થાને બોલસ કહેવામાં આવે છે. આ બોલસ અન્નનળીના મુખ પાસે પહોંચે છે. અન્નનળી એક એવી પાઇપ છે જે લગભગ 10 ઇંચ જેટલી લાંબી હોય છે. ગળાના ભાગમાંથી ખોરાક પસાર થઈને પેટમાં જાય છે, પરંતુ એક બીજો રસ્તો પણ ગળામાંથી પસાર થાય છે, જેને શ્વાસનળી કહેવામાં આવે છે. જ્યારે આપણે નાના કોળિયા લઈને ખોરાકને ગળીએ છીએ ત્યારે એક ખાસ ફ્લેપ છે જેને એપિગ્લોટિસ કહેવામાં આવે છે. આપણી શ્વાસનળીના મુખને બંધ કરી દે છે, જેથી ખોરાક અન્નનળીમાં જ પ્રવેશે, શ્વાસનળીમાં ન પ્રવેશે. ખોરાક અન્નનળીમાં પ્રવેશી સીધો જઠરમાં પડતો નથી. તેના બદલે અન્નનળીની દિવાલોમાંના સ્નાયુઓ અન્નનળી દ્વારા ખોરાકને ધીરે ધીરે દબાવવા માટે તરંગ જેવી પેટર્નથી એને સંકોચે છે. જઠર એ અન્નનળીના છેડા સાથે જોડાયેલું હોય છે. આ એક સ્નાયુબંધ વિસ્તૃત કોથળી હોય છે જે અક્ષર જે જેવો આકાર ધરાવે છે. જઠર એ મિક્સર જેવું હોય છે. એ અન્નનળીમાંથી નીચે આવતા ખોરાકના બધા નાના કણને નાના ટુકડાઓમાં મથે છે અને મેશ કરે છે. તે જઠરની દિવાલોમાં રહેલા મજબૂત સ્નાયુઓની મદદથી અને પેટની દિવાલોમાં ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ કરાયેલા એસિડિક જઠર રસ સાથે આ જઠર રસ ખોરાકના ભંગાણમાં મદદ કરે છે અને મિશ્રણને પાચન તંત્રના પછીના ભાગ માટે તૈયાર કરે છે, જે કે નાનું આંતરડું છે. પરંતુ નાનું આંતરડું જાતે પોષક તત્વો મેળવવા માટે ખોરાકને તોડી શકતું નથી. તેને પાચન તંત્રના અન્ય 3 અંગોની મદદ મળતી હોય છે. આ 3 અંગો છે સ્વાદુપિંડ, યકૃત અને પિત્તાશય. આ ત્રણેય અંગો પાચક નળીનો ભાગ નથી, પરંતુ તેઓ પાચન તંત્રના સહાયક અંગો છે. તેઓ નાના આંતરડામાં વિવિધ રસનો સ્ત્રાવ કરે છે. આ રસ આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને શરીરમાંથી પોષક તત્વોને શોષવા દે છે. સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ કરે છે, જે શરીરને ચરબી અને પ્રોટીન બંનેને પચાવવામાં મદદ કરે છે. યકૃતમાંથી પિત્ત નામનો રસ ચરબીને તોડવામાં મદદ કરે છે અને પિત્તાશય આ પિત્ત માટે ગોડાઉન જેવું છે. જરૂર પડે તે માટે વધારાની માત્રા પિત્તાશય પકડી રાખે છે. આ બધા રસ સાથે ખોરાકનું મિશ્રણ થયા પછી સામગ્રી ખૂબ પાતળી અને પાણીદાર બની જાય છે. તે નાના આંતરડાના નીચલા ભાગમાં જાય છે, જ્યાં તે આખરે શોષાય છે. જ્યારે પચેલો ખોરાક નાના આંતરડામાંથી પસાર થવાની તેની મુસાફરીના લગભગ અંતે હોય છે, ત્યારે ખોરાકમાંથી પોષક તત્વો આખરે નાના આંતરડાની દિવાલમાંથી પસાર થાય છે અને લોહીમાં પ્રવેશે છે. ત્યારબાદ પચ્યા વિનાનો ખોરાક મોટા આંતરડામાં પસાર થાય છે. મોટા આંતરડામાંથી પાણી શોષી લેવામાં આવે છે અને ઘન કચરો બહાર કાઢવામાં આવે છે. ચાલો સારાંશ આપીએ. પાચન તંત્રમાં પાચક નળી અને અન્ય અંગોનો સમાવેશ થાય છે. ખોરાક સાથે મિશ્રિત લાળને બોલસ કહેવામાં આવે છે. અન્નનળી ગળામાંથી જઠરમાં ખોરાક પસાર કરે છે. જઠરમાં તે વલોવાય છે. જઠરની ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત એસિડિક જઠર રસ સાથે ખોરાકને ભેળવે છે. જઠર રસ
ખોરાકના વિરામમાં મદદ કરે છે. સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ કરે છે, જે શરીરને ચરબી અને પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. યકૃતમાંથી પિત્તરસ ચરબી તોડી નાખે છે. પિત્તાશય પિત્તના રસનો સંગ્રહ કરે છે. પચ્યા વગરનો ખોરાક મોટા આંતરડામાં પસાર થાય છે. હાશ, ઈશ્વરનો આભાર છે કે આપણું શરીર પાચનમાં ખૂબ સારું છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે હું બર્ગર, શાકભાજી અને આઈસ્ક્રીમ ખાઈ ન શકું, કારણ કે મારું પાચન તંત્ર તેને સંભાળી નથી શકતું. આઈસ્ક્રીમની વાત કરીએ તો શું તમે જાણો છો કે નિયમિતપણે દાંત સાફ ન કરવાથી તમારા મોતી જેવા સફેદ દાંતને નુકસાન થાય? તો અમારા અન્ય વિડીયોઝમાંથી એકમાં દાંતના સડાને કેવી રીતે રોકી શકાય તે તપાસવાનું ભૂલશો નહીં.